આગળ વાત કરીએ તો ગુજરાતમાં તબીબી ક્ષેત્રે બોગસનો રાફડો ફાટ્યો છે। ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન્સ ઝડપાયા। સુરતમાં આખી નકલી તબીબની હોસ્પિટલ ઝડપાઈ તો બનાસકાંઠામાં 3 બોગસ તબીબો ઝડપાયા છે। કમ્પાઉન્ડરમાંથી તબીબ બનેલા 3 લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। લોકોના જીવ સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે ત્યારે વારંવાર આ પ્રકારના અનેક ન્યૂઝ સામે આવે છે। ત્યારે સુરતમાં આખી નકલી તબીબની હોસ્પિટલને પણ ઝડપી પાડવામાં આવી છે અને જે લોકો કમ્પાઉન્ડર છે, જે બની બેઠેલા તબીબ છે તેવા લોકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। વારંવાર આ પ્રકારના જે સમાચાર સામે આવે છે, આ પ્રકારની લોકોની પોલ ખુલતી હોય છે ત્યારે મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે સૌથી મોટા ચેડા અહીંયા કરવામાં આવે છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બોગસ ઓપરેશન કરવામાં આવે છે, બોગસ તબીબો સામે આવી રહ્યા છે અને આખી બોગસ હોસ્પિટલ પણ સામે આવી રહી છે, જેના કારણે થઈને લોકોના જીવ પડીકે બંધાયા છે।